આપનું સ્વાગત છે। વડોદરાના વોર્ડ નંબર 16માં 9 મહિનાથી વરસાદી ગટરની કામગીરી અધૂરી, રોડ બિસ્માર બનતા સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ। વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના વોર્ડ નંબર 16માં આવતી વિવિધ સોસાયટીઓમાં છેલ્લા 9 મહિનાથી વરસાદી ગટરની કામગીરી અધૂરી હોવાથી સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી, કૃષ્ણા સહિત ડુપ્લેક્સ અને ઉમા પાર્ક સહિતના વિસ્તારોમાં ગોકળગાયની ગતિએ ચાલતા આ પ્રોજેક્ટના કારણે મુખ્ય અને આંતરિક માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે। ચોમાસાની ઋતુમાં રોડ પર ખોદકામ અને ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે। આ માળખાગત સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક નાગરિકો દ્વારા સંબંધિત વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને પગલે લોકોમાં રોષની લાગણી જન્મી છે। પાલિકા તંત્રની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે સ્થાનિક મહિલાઓ એકત્રિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અધૂરા રોડ તથા ગટરનું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવાની માંગ કરી હતી। આક્રોશિત મહિલાઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાને સત્વરે નિકાલ લાવીને માર્ગોનું સમારકામ કરવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। 5 મહિના થઈ ગયા છે। अच्छा, कोई स्थानिक काउंसिलर તમારે અહીંયા આયા છે મળવા? કોઈ જોયું નથી। વોટ લેવા આયા હતા અને અમે રજૂઆત કરી હતી